આડેસર પોલીસ સ્ટેશન દ્વારા આજે 35મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ કરીને શહેરમાં ચાઇનીઝ દોરી પતંગનું વેચાણ ન થાય તે માટે પોલીસે તમામ સ્ટોલનું ચેકિંગ કરી અને હેન્ડબિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. આડેસર પોલીસ સ્ટેશન દ્વારા 35મા માર્ગ સલામતી સપ્તાહ તેમજ ઉત્તરાયણ તહેવારના અનુસંધાને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનું ગેરકાયદે વેચાણ ન થાય તે માટે પોલીસે આજે જબરજસ્ત કામગીરી કરી હતી. ખાસ કરીને આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. માર્ગ સલામતી સપ્તાહના નિયમોનું પાલન થાય તે માટે પતંગ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમને અટકાવવા માટે જે હેલ્પલાઇનનો નંબર છે 1930 તે અંગે પતંગના વિતરણ કરી અને હેલ્પલાઇનનો વધુને વધુ ઉપયોગ થાય અને તેના ઉપર માહિતી મળી શકે તે પ્રકારની જાણકારી લોકોને આપવામાં આવી હતી. માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો અંગેનું પ્લેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે ઉત્તરાયણ પર્વ હોય ત્યારે ખાસ કરીને ચાઇનીઝ દોરીનું વેચાણ બિલકુલ ન થાય. લોકો ચાઇનીઝ દોરી અને પતંગનો બહિષ્કાર કરે તે પ્રકારની સૂચના આપવામાં આવી હતી અને તમામ પતંગના સ્ટોલનું પોલીસે જાતે ચેકિંગ કર્યું હતું અને લોકોને સમજ આપી હતી. લોકોને ટ્રાફિક અવેરનેસ માટે અવગત કરવામાં આવ્યા હતા એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડાએ જણાવ્યું હતું.